નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના બનાવનો રેલો સુરત સુધી પહોંચ્યો છે. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ રિવોલ્વર સુરત તાપી નદીમાં ફેંકી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં ધામા નાખ્યા છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. પોલીસે તરવૈયાઓને સાથે રાખી રિવોલ્વરની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.